જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. દક્ષા ધોવે છે અતાળામાં ભાષણ, એટલે એની પાસે ટાઈમ નથી. તો મેં કીધું લાઈ હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો આપણી ગાયોને ભેહું બધા ઊભા છે. આજ ભાલની નિરણ ખાઈને એને મજા આવી ગઈ છે. તો હાથ કરે છે એ. શું કહેશો? બધા માલ બેઠા છે અત્યારમાં. સવારના 10 વાગી જશે. માયાન, ગંગાન, ઉમાન, બધી ગાયો બેઠી છે આપણી એકદમ શાંતિથી. ઓગાળે છે અત્યારે. એનો ટાઈમ અત્યારે બેસવાનો ઓગાળવાનો છે. પછી કાલ સાંજે આપણે જો આ ભાલની નિર્ણય ઉતારી છે. આપણે સારું લો તો એ બધું ખૂટી ગયું. કારણ કે હામટા માલ હોય એટલી બધી નિરણ વી જાય. જો લીલું છે તો એટલી બધી નિરણ જોવે ગાયું ને ભેહુંમાં. તો આ કાલે સાંજે ભાલમાંથી આવી હતી ગાડી, તો એ આપણે ઠલવાવી નાખી છે. આપણે અહીંયા ઘર પાસે એક વરિયાળીનો છોડવો હતો. એ વરિયાળીનો છોડવામાં ઘણી બધી વરિયાળી હતી, પણ ખાતા હતા. ને હવે જુઓ કે પાકી ગઈ છે વરિયાળી આપણી. કેવડી કેવડી વરિયાળી થઈ છે, મોટી મોટી થઈ ગઈ વરિયાળી. થોડીક એવી વરિયાળી છે પણ બહુ મસ્ત છે. મોટો છોડવો તો ઘણી બધી વરિયાળી હતી, પણ બધી ખાઈ ગયા છોકરા. કા અહીંયા ટમેટીનો રોપડો થઈ ગયો છે મોટો. આમાં ટમેટા આવ્યા હતા, ટમેટા તોડી લીધા. હવે એક નાનું એવું ટમેટું છે. એક પૂળો ખાઈ દે ને માલ, એટલે માલ રેડી થઈ જાય. હા, પૂળા જોવો તો નાના નાના લાગે, પણ એક પૂળે માલ ધરાઈ રહી. વજન એટલો હોય પૂળામાં. હોના જેવી નિરણ. તો પૂર્વા હુતી છે ત્યાં મેં શાક તો મૂકી દીધું છે, બટેટા અને ગવારનું. ને હવે જવું છે લહણનો ક્યારા હાવ સુકાઈ ગયા છે. તો મેં કીધું મોટર શરૂ કરી અને પાણી મૂકતી આવું, કારણ કે જેની પપ્પા જવાના હતા. તો મેં કીધું માલનું કામ કરે છે તો એ ક્યારે પોખશે. કવાની મોટર શરૂ છે અને પાણી બહાર પણ વહી આવ્યું છે. અહીંયા જવું લાઈટ હજી છે કવે. પાણી તો અહીંયા છે. તો આ છે મોટરની નળી કાળી, તે લઈ લઈ. અને અહીંયા જો વર્ગી કોમ્પસ, જે આપણે ઓર્ગેનિક ખાતર કરવા મૂક્યું છે, એને પણ પલાળી દીધેલું છે. પાછું અત્યારે પલાળવાનું છે આ, તો આને પણ પલાળી દઈ. તો આપણે જે ડાર છે કવાની, તો લાઈટ કદાચ વહી ગઈ છે, પણ ડાર છે એની મોટર શરૂ કરી દીધી છે ને. વર્ગી કોમ્પોસ્ટ ખાતર છે એને પલાળી દઈ સારી રીતે. સવારે જોઈ તો બહુ જ ઠંડી લાગે, એમ લાગે કે શિયાળો પૂરો નથી થયો. અને અત્યારે જોઈને તો એમ થાય ફૂલ ઉનાળાની શરૂ થઈ ગયા. આમ તો શિવરાત્રિથી દિવસ રાત હરખા થઈ જાય, પણ છતાંય તે સવારે ફૂલ ઠંડી લાગે અને અત્યારે ફૂલ તડકો લાગે. એટલે આ તડકાનું તે ભીનું રાખવું વધારે પડે. પછી તો સવાર સાંજ સાંયો હોય એટલે ઓછું ભીનું હોય તો પણ હાલે. આપણે શરૂ મોટરે જ તે લહણમાં પાણીની નળી મૂકવા જવાની છે, કારણ કે લહણના ક્યારે હાવ સુકાઈ ગયા અને સુરજ્યા છે. એમાં હમણાં 4, 5, 8 દિવસ ધ્યાન નથી દેવાનું વાડીમાં. તો આપણું ખાતર બધું પલળી ગયું છે. હવે આપણે શરૂ લાઈન લઈ જવાની છે લહણની અંદર, કારણ કે શરૂ લાઈન લઈ જવી બહુ મુશ્કેલ પડે. તો આપણી લાઈન મેં લહણના ક્યારે પગાડી દીધી છે ને. જુગાડ કરો, એક લાઈનનું મોટું બટકું હતું, તો એમાં લાઈન મૂકી એટલે પ્રેસિંગથી પાણી અંદર ન જાય. કારણ કે પ્રેસિંગથી પાણી જાય એટલે ખાડા પાડી દઈ. અને આ વરિયાળી તો ખાલી મેં થોડાક દાણા જે બીજા બી વાવતી હતી આ બીટના ને એમાં, તો ભેગા આવી ગયા. મેં આમને વેવણી દીધા, પણ મને ખબર નથી કે લહણ નહીં ઢાંકી દે એટલી વરિયાળી થાય ને મોટી થાય.
તો વરિયાળી બહુ ઝાઝી ઉગી ગઈ છે, કારણ કે એટલી વરિયાળી તો કરી નહોતી. અને રોજ આજે એમ લાગતું કે વરિયાળી ન ખાય, પણ જો આ ખાઈ ગયા છે, બુઠ્ઠી કરી ગયા છે. ઝટકા મશીન છે ને છતાંય તે વરિયાળી ખાઈ ગયા. પાણી આપણું મુકાઈ ગયું છે. એક ક્યારો પી લે આ, પછી આપણે બીજા ક્યારા મૂકશું. ત્યાં તો આપણું શાક પણ સડી ગયું છે, કારણ કે શાક મૂકીને આવી હતી. તો શાક જોઈ આવી, પછી પાછા આવી ત્યાં એક ક્યારો પી જાય. આ બધા ક્યારા પાવા પડશે, બધા તો ઓલા થઈ ગયા, સુકાઈ ગયા. અને કોબીન દડા જો મસ્ત થવા મળ્યા છે હવે, ગોળ ગોળ. આ કોબીનો દડો જો આવી રીતના પાન વીખી અને શુભમ અને જેની બધા ખાઈ ગયા છે ઊભી કોબીને. તો શાક જોઈ આવી પછી પાછું આવવું પડશે. આ છે ને મૂળિયા વાળી હોય ગુંદળી આખી, એટલે આની અંદર બધું કહ હોય જમીનનું. એટલે આમાં વાઢી ન એ ગઈ, આમાં ના વાઢે જ નહીં કોઈ, કારણ કે અડે ને તો ક્યાંય રહે. અને આ પાણી વગરની થઈ ગઈ હોય. ઓલા કેવા કેવાય નદીના કાંઠા હોય એવું કઈ હોય કે બધું આમ ખાટું કહેવાય. ભાલ 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 ભાવનગર પાસે આવ્યું હોય ને, ભાવનગર વટીને બધું ભાલ. હવે મીઠી ગળી કેમ એટલી બધી થાય? આપણે આ પાણી પીધા જમીનને ધાવીને થાય, એટલે આપણે તો અહીંયા ગળી ન થાય એટલી બધી. આમાં જમીનનું બધું પોષણ મળે એટલે ગળી. આની દાંડી જોઈને તો એમ લાગે એમાં રસ ભર્યો છે, શેરડીનો રસ જેવી લાગે. ગળી ગળી સાકર જેવી. હા, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમવા આવી ગયા છીએ. દક્ષા તો બહાર રાખે છે, માઇક્રો આવે છે એટલે જમવામાં આપણે છે ને બટાટાનું ને ગવારનું શાક છે, છાશ છે, રોટલી છે, અરે મોરબો અને ડુંગળી. તો હાલો બધા જમવા. જો દક્ષા બહાર નાખવા મળી છે. કેમ હોય તો બધા? હવે તો ઉનાળો આવે એટલે આમ કોઈ પવન નાખે તો કમેન્ટ કરજો. કારણ કે ઉનાળો આવી ગયો કે નહીં, એટલે ઉનાળામાં પવનની જરૂર પડે અને માઇક્રો વધી જાય. વાગી ગયા છે અને માલ બધા ધોવાઈ ગયા છે. એની પપ્પા દૂધ ભરવા બેસી ગયા છે, પૂર્વા જાગી ગઈ છે. અને નાસ્તો આવ્યો છે ભાખરવાડીનો. સુરત તે દિવતાવળે નીકળી ગયા છે એટલે નહોતું લવાણું, તો બધા એના માટે આવી. તો બધા અત્યારે નાસ્તો કરશે ભાખરવાડીનો. તારી, શુભમની, જેનીની રેડી. એક તાર હાથમાં છે કા જેવલા બેનભાઈની હારી છે ભાવે હાલે. પોક આવી ગયો છે અને પછી કેમ આને પાછું ચૂલે ગેસે મૂકવો પડે? આપણે ઓલું કર્યું છે વઘાર્યું છે, પોક કાઢીને પછી વઘાર્યો છે. ઝાંઝરિયું નથી કર્યું એવું તીખો બનાવ્યો. કોઈ ગળું નથી ભાવતું ને એટલે તીખો બનાવ્યો. કેટલું બળ કર્યું તે એટલા દાણા નીકળ્યા. ધાણા જીરું બધું નાખવાનું એમ. લીંબુ તે
તો ખાટું નહીં થાય. એ તીખામાં તો ભાવે ને મસ્ત. ગળો તીખો ખારો બધા સ્વાદ આવશે. નિમક વાળા એમ લાગે કે લીલા મગ ઉગાડ્યા છે. હા તો મગમાં ગળો સ્વાદ ન હોય, ઘઉંમાં તો ગળો સ્વાદ હોય. તો આ આપણો તીખો બની ગયો ને અહીંયા આપણે ગળો બનાવી નાખીએ. ના એટલે ગળ્યા બનાવવાનો ઘી નાખીને. ગળો બન ભાવે નહીં ને એટલે ઓછો બનાવ્યો.